જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો છે કલોસ્સીઓને પત્ર, તેનો પહેલો અધ્યાય, તેને 1 થી 20 કલમો જે છે એમાંથી આપણે થોડો સમય એ વિચાર કરવાના છે. અને જે પ્રભુના વચનો જે વાંચ્યા છે કલોસ્સીઓને પત્ર, અને એના પહેલા અધ્યાયમાં જો આપણે શરૂઆત જે છે કલોસ્સીઓને પત્ર લખે છે પાઉલ, એ કલોસ્સીની મંડળીને પત્ર એ જેલમાંથી લખે છે. અને 4 પત્રો પાઉલના પત્રો એ જેલમાંના પત્રો છે. પાઉલને એ જેલમાં ત્યાં મૂકવા છે, ત્યાંથી એફેસસ અને ફિલિપી, કલોસ્સી અને ફિલોમોન, આ 4 પત્રો જે છે એ બંદીવાસના પત્રો અથવા તો બંદીવાનના પત્રો તરીકે, જેલમાંના પત્રો તરીકે એને ઓળખવામાં આવે છે. અને પાઉલ આ કલોસ્સીની મંડળી તેણે સ્થાપના કરી નહોતી, પણ કલોસ્સીની મંડળીની સ્થાપનામાં જે બહુ જ અગત્યની જે ભૂમિકા જેણે ભજવી હતી એ તો એપાફ્રાસ. અને એના વિશેનો ઉલ્લેખ એ પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 18મા અધ્યાયમાં એ આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ કે જ્યારે એફેસસમાં એપાફ્રાસ છે ને એપાફ્રાસ ત્યાંથી પછી કલોસે એ ત્યાં જઈને ત્યાં એ સેવા કાર્યમાં જોડાય છે, ત્યાં મંડળીની શરૂઆત એ થતી આપણે જોઈ શકીએ છીએ. પણ કલોસીની મંડળી જે છે એ વિશેષ કરીને આ જે શહેર જે છે એ શહેરનું જે નામ જે છે એ કલોસ્સે શહેર છે. અને કલોસ્સે શહેરનો જે અર્થ થાય છે એ તો ચૂનાના પથ્થરોની ભવ્ય પ્રતિમાઓનું શહેર, ચૂનાના પથ્થરોની ભવ્ય પ્રતિમાઓનું શહેર, એને કલોસ્સે તરીકે ઓળખવામાં આવતું હતું. અને એના પરથી કલોસ્સી શહેર એ ઓળખવામાં આવે છે. જો તમે થોડો એ અભ્યાસ મેપનો કરો તો ત્યાં લાઓદિકિયા અને હિરાપોલિસ જે શહેર જે છે એ અને કલોસે એ ત્રિકોણીય શહેર તરીકે એ ઓળખાય છે. અને એમ એ શહેર એ ત્રિકોણીય શહેર તરીકે ઓળખાતા પાસે છે, 15 થી 20 કિલોમીટરના અંતરે તેઓ એ આવેલા છે. અને આ જે શહેર જે છે કલોસે શહેર એ ફરીથી એ સંસ્કૃત અને સભ્યતાનું એ શહેર તરીકે ત્યાં ઓળખાતું હતું. એટલું જ નહીં, પરંતુ એમ કહેશે કે એશિયા માઇનોર અને જે ઇઝરાયલ જે છે એમાં એની વચ્ચેનું એક સાંકળતું એ શહેર તરીકે એને ઓળખવામાં આવે છે.
કે જ્યાંથી એ સતત જાણે કે માર્ગ વ્યવહાર અને કેટલાક પરિવારોને કેટલાક વેપારને અર્થે આ શહેર એ બહુ જ મહત્વનું શહેર તરીકે એ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ આ શહેર જે છે એની જે પર્વતમાળાઓ છે પણ એ પર્વતમાળાઓની જાય કે પશ્ચિમ એશિયા માઇનોરથી લઈને તે કહે છે કે ત્યાંથી શરૂઆત થઈને કહે છે કે લગભગ 20થી 25 કિલોમીટર સુધી એ આખી પર્વતમાળા એ ત્યાં એ શહેરની સાથે સાથે સંકળાયેલી છે. અને એમ આ શહેર કહે છે કે બહુ જ અગત્યનું શહેર એ ત્યાં ગણવામાં એ આવે છે. આ શહેરમાં જે સુવાર્તા એપાફ્રાસ દ્વારા લઈ જવામાં આવે છે અને ત્યાં ઘરમાંની મંડળી જે શરૂ થાય છે, જો આપણે જોઈએ તો ફિલેમેનનો પત્ર અને તેનો પહેલો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે વાંચીએ તો ત્યાં આ જે ખાસ જે લખવામાં આવેલું છે, પહેલો અધ્યાય ફિલેમેનનો પત્ર, ફિલિપી નહીં, ફિલેમેનનો પત્ર એનો પહેલો અધ્યાય અને તેની પહેલી કલમ એ કહે છે કે આ અમારી વાલી ફિલોમેન, બહેન આફિયા તથા સાથી સૈનિક આર્કિપસ તથા ઘરમાંની મંડળી પ્રતિ લખનાર. બરાબર છે. અને ત્યાં કહે છે ફિલોમન જે છે ત્યાં એની ઘરમાંની મંડળી પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઉલ એ ખાસ એ સલામ પાઠવતા એ ત્યાં જણાવે છે. અને ફિલોમોનના ઘરમાં એ આર્કિપસ નામનો જે વ્યક્તિ હતો કે જે એ ત્યાં પાળકીય સેવા એ આપતો હતો અને ત્યાં એને સલામ પાઠવવામાં આવે છે. અને એ રીતે ત્યાં મંડળી જે છે એ પ્રભુની મંડળી એ ત્યાં વૃદ્ધિ એ પામી રહી હતી. પરંતુ પડકાર જે એમની સામે જે હતો એ પડકાર જે હતો એ બે પ્રકારનો પડકાર જે હતો. એક જે હતો જ્ઞાનવાદનો એક પડકાર હતો અને બીજો જે છે એ યહૂદી નિયમશાસ્ત્રનો એ પડકાર હતો. અને આ બે પડકારોની વચ્ચે તેઓ જે માનતા હતા કે વિશ્વાસ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં તારણ પામેલા છે, તો એના માટે ઘણા બધા પ્રશ્નો એ ત્યાં ઊભા કરવામાં એ આવતા હતા. અને એ પ્રશ્નોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સમજણ જે છે એના માટેના પ્રશ્નો એ હતા. ત્યાં જે પ્રશ્ન જે હતો એવું કહેવામાં આવતું કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે તો પછી એ માનવ પુત્ર એ કઈ રીતે બની શકે, અથવા તો એમ કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર તરફથી આવેલા છે તો એ જગતમાં એ જગતની રીતે અથવા વ્યવસ્થામાં એ કઈ રીતે એ સામેલ થઈ શકે. અને એટલું જ નહીં, પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દૈવત્વ કઈ રીતે સાબિત થઈ શકે. જો એ જગતમાં છે, જગતની વ્યવસ્થામાં છે, જગતના વિચારધારાઓમાં સંકળાયેલું છે, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કઈ રીતે એ દૈવત્વ તરીકે સાબિત થઈ શકે. રાધર એમને તો કદાચ ને ગુરુ કહી દેવા પડે, કોઈ સંત કહી દેવા પડે, અથવા તો એવી કોઈક મહાન વ્યક્તિ, ઇતિહાસની વ્યક્તિ તરીકે ઓળખવી જોઈએ. એવા બધા પ્રશ્નો, એવી બધા જાણે કે એમના વિશેના પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના પ્રશ્નો એ ત્યાં ઊભા કરવામાં આવતા હતા. અને આ દ્રષ્ટિકોણથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સર્વોપરિતા જે છે એ ત્યાં એ જાણે કે ઓછું આંકવામાં આવતું હતું. અને એવું કહેવામાં હતું કે એ મંડળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતા એ ફક્ત એ આરાધના પૂરતી, એ કોઈક ચોક્કસ ધાર્મિક ક્રિયાઓ કે પ્રક્રિયાઓ પૂરતી કે પછી કોઈક પ્રણાલિકાઓ પૂરતી એ સીમિત રહી જશે, બાકી એને બીજા કોઈ સાથે સંબંધ નથી. યહૂદી નિયમશાસ્ત્ર એ જ રીતે પડકાર કરતા એ ત્યાં કહે છે કે જો મૂસાનું નિયમશાસ્ત્ર જો હોય તો ત્યાં આગળ કહે છે કે જે નિયમશાસ્ત્ર દેવ દ્વારા આપેલું હોય તો એ નિયમશાસ્ત્રને દૂર કરનાર અથવા તો એને જાણે કે એમાંથી અલગ રીતે શિક્ષણ આપનાર એ હોઈ ના શકે. અને એ રીતે મંડળી આગળ બે પડકારો એ ત્યાં એ રહેતા હતા. આપણી સામે પણ ઘણી વખત એવા પડકારો એ આપણે આવતા હોય છે. જાણે કે એ પડકારો બહુ લાંબા વર્ષો, જે કે મંડળી શરૂ થઈ ત્યારથી જ શરૂઆત છે એ આપણે જોઈએ છે, જે આજ દિન સુધી છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે વિશ્વાસ અને વ્યવસ્થાને જાણે કે બહુ લાંબો એટલે કે દૂરનો સંબંધ છે. વિશ્વાસ અને વ્યવસ્થાને બહુ દૂરનો સંબંધ છે એવું આપણે માનીએ છીએ. અને એવી વ્યવસ્થા એ આપણે જાણે કે એવી વિચારધારામાં આપણે એ જતા હોઈએ છીએ. પણ પાઉલ અહીંયા બહુ સ્પષ્ટ રીતે તાર્કિક રીતે કેટલીક બાબતોની રજૂઆત કરે છે અને એ આપણે સમજવા માંગીએ છીએ.
શરૂઆત એ સલામથી કરે છે અને ત્યાર પછી કલોસીની મંડળીની જે જીવનની જે આ જીવન સંબંધી એ ત્યાં એ જણાવે છે. અને જ્યારે 15મી કલમમાં આવે છે ત્યારે કેટલીક બાબતો એ ખાસ હેતુ સાથે બહુ તાર્કિક રીતે એની સમજણ એ ત્યાં આપવાનો પ્રયત્ન કરે છે. પહેલી બાબત જે અહીંયા સમજણ જે આપે છે એ તો એ છે, 15મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એ લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે તે દેવની તે અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા, દેવની પ્રતિમા સર્વ સૃષ્ટિના પ્રથમ જનિત છે. જો આપણે 13મી કલમ વાંચીએ ને 14મી કલમ વાંચીએ તો આપણને ત્યાં ખ્યાલ આવશે કે તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. તેમનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તેમનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તારણની વાત કરે છે. અને એ ઉદ્ધાર જે છે એ ઉદ્ધાર કરતાનો સંબંધ જે છે એ સંબંધ એ ફક્ત એમ કહેશે કે થોડા સમય પૂરતો, અથવા તો એમ કહેવાય કે થોડા કલાકો પૂરતો, અથવા તો એ એક કોઈ ચોક્કસ જગ્યા પૂરતો એ સીમિત નથી. અને એ સમજાવવાને માટે જે વિશ્વાસ હું કરું છું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે એની વાત એ અહીંયા પાઉલ એ પહેલાં એની શરૂઆત કહે છે. તે અદૃશ્ય ઈશ્વરની, અદૃશ્ય દેવની પ્રતિમા છે. તે અદૃશ્ય દેવની પ્રતિમા છે. હવે પ્રતિમા શબ્દ વાપરે છે ત્યારે આપણે હંમેશા આપણને એક વાત યાદ આવે, બરાબર ને? આદમનું અને એટલે અથવા તો સૃષ્ટિમાં મનુષ્યનું સર્જન જે કર્યું એ સર્જન જ્યારે કરે છે ત્યારે ઈશ્વર એ ત્યાં જે નોંધ આપણે જોઈએ છે એ ઉત્પત્તિ 1 અને 26 જે આપણે જોઈએ છે તો ત્યાં શું લખ્યું છે? આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. માણસ જે છે એ ઈશ્વરની પ્રતિમા પ્રમાણેનું છે, અથવા તો એ કહે છે કે એ ત્યાં ઈશ્વરના પ્રતિનિધિત્વને જાહેર કરે છે. માણસ એ ઈશ્વરના પ્રતિનિધિત્વ જાહેર કરે છે. ગીતશાસ્ત્રમાં કહે છે પ્રમાણે કે તેને જાણે કે દૂતો કરતાં થોડો ઉતરતો સૃજ્યો. માણસોનું સર્જન જે છે એ જાણે કે દૂતો કરતાં જાણે કે એની પ્રતિમા તરીકે, એના પ્રતિનિધિ તરીકે એને ત્યાં એનું સર્જન એ કરે છે કે જ્યાં એ ઈશ્વરના બદલે અથવા તો ઈશ્વરના સામર્થ્ય અને અધિકારથી કાર્ય કરી શકે. જ્યારે એટલા જ માટે આપણે જોઈએ છે તો માણસને એ એદનવાડીમાં મૂકવામાં આવે છે અને ત્યાં કહે છે કે એદનવાડી ખેડવાને અને તેનું રક્ષણ કરવાને તેને તેમાં મૂક્યો. બહુ ખાસ હેતુ સાથે એને ત્યાં મૂક્યો. ઈશ્વરની પ્રતિમા એના પ્રતિનિધિત્વ તરીકે એની સંભાળ રાખવાને માટે, એની કાળજી રાખવાને માટે એ ત્યાં એ મૂકવામાં એ આવે છે. પરંતુ અહીંયા જ્યારે એનો ઉપયોગ પ્રતિમા શબ્દ, તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદૃશ્ય દેવની પ્રતિમા જ્યારે કહે છે ત્યારે હિબ્રુઓનો પત્ર અને તેનો 1લો અધ્યાય અને તેની 3જી કલમ જો આપણે જોઈએ, હિબ્રુઓનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 3જી કલમ આપણે જોઈએ અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હિબ્રુઓનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 3જી કલમ તે લખે છે કે તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે અને તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠા છે. તે એટલે કોણ? તે એટલે કોણ? તો કહે છે કે તે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. શું છે? શું કહે છે? ઈશ્વરના ગૌરવનું તેજ, ઈશ્વરના ગૌરવનું તેજ, ઈશ્વરની સત્વની આબેહૂબ પ્રતિમા, ઈશ્વરના સત્વની, સત્વ જ્યારે શબ્દ વાપરે છે તો કે ઓલ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ગોડ, ઓલ ધ ગ્લોરી ઓફ ગોડ, જે બે શબ્દ વાપર્યા છે. ઈશ્વરનું તેજ અને ઈશ્વરની સત્વની આબેહૂબ પ્રતિમા જે છે એ કહે છે કે ઈશ્વરનું ગૌરવ અને ઈશ્વરનું જે બધા જ ગુણો જે છે, ઐશ્વરી ગુણો જે છે એ ધરાવનાર વ્યક્તિ. અહીંયા પ્રતિમા શબ્દ જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વાપરે છે ત્યારે એ કહે છે કે યસ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ ઈશ્વર સાથે. અને એટલા જ માટે યોહાનની સુવાર્તામાં યોહાન પોતે સુવાર્તાની રજૂ કરતા બહુ શરૂઆત જે કરે છે કે છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. એ જે શબ્દ જે છે એ શબ્દ એ ઈશ્વરનું ગૌરવ,
ઈશ્વરનું તેજ, ઈશ્વરની એ ગુણો એને કરવામાં છે. એમ કહે છે કે એ શબ્દ દ્વારા સગડું ઉત્પન્ન થયું, એ શબ્દ દ્વારા એ સગડું ઉત્પન્ન થયું. અને કહે છે કે હી ઇઝ ધ ક્રિએટર, એ કહે છે કે હી ઇઝ ધ બિફોર ધ ક્રિએશન. એ આપણે જોઈશું. પણ કહે છે કે પ્રતિમા, જે અહીંયા શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વાપરવામાં આવે છે, તો કે હી હોલ્ડ્સ, એ ઈશ્વરના તમામ ગુણો એ પોતે એ જાણે કે ધારણ કરે છે, એ ઈશ્વરની વાત કરે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં જો આપણે જોઈએ તો લખવામાં આવ્યું છે, જે રીતે આપણે જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની નોંધમાં આપણે જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર તરીકેના તમામ ગુણોને પ્રગટ કરતા એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. એમના સેવા કાર્ય દરમિયાન એ તમામ ગુણોને પ્રગટ કરતા આપણે જોઈ શકીએ. સો ઈશ્વર સાથેનો એમનો સંબંધ, તો ઈશ્વર એ પોતે એ ઈશ્વર છે, એ ત્યાં પ્રથમથી છે. અને બીજો શબ્દ જે વાપરે છે એ તો પ્રથમ જનિત શબ્દ વાપરે છે. હવે આ પ્રથમ જનિત શબ્દ વાપરે છે એટલે કે પ્રથમ જન્મેલા તરીકે નહીં. પ્રથમ જનિત શબ્દ જ્યારે વાપરે છે ત્યારે એ બાબત એ સમય આધારિત નથી. બરાબર, એ સમય આધારિત નથી. અહીંયા આ પ્રથમ જનિત શબ્દ જે વાપરે છે એ જાણે કે સૃષ્ટિના સર્જન પહેલા કહે છે કે સૃષ્ટિના પ્રથમ જનિત છે. ઇન ધ સેન્સ કે સૃષ્ટિનું સર્જન થાય તે પહેલાંથી છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી જે કહેવામાં આવે છે પ્રકટીકરણમાં, હું આલ્ફા તથા ઓમેગા છું, આઈ એમ ધ બિગિનિંગ એન્ડ આઈ એમ ધ એન્ડ. એને કોઈ સમયથી તમે બાંધી શકો એમ નથી. અને કહે છે કે એ પ્રથમથી જ છે, પ્રથમથી જ છે. જ્યારે પ્રથમ જનિત શબ્દ વાપરવામાં આવે છે તે કહે છે કે પ્રથમથી જ એ ત્યાં છે અને ઈશ્વરની સાથેના ગૌરવની માટે તેની સાથે ગૌરવ એટલે મહિમા, ઈશ્વરનું ગૌરવ એ વહેંચનાર અને ઈશ્વરના ગૌરવને પ્રગટ કરનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. સો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો કહે છે કે એ સૃષ્ટિના સર્જન પહેલાંથી જ છે. અને એટલા જ માટે 16મી કલમ વાંચે કે કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા પૃથ્વી પર છે, એ બધા જાણે કે તેનાથી ઉત્પન્ન થયા. બિફોર ક્રિએશન. અને એટલા જ માટે આ વચનને સમજીએ તો કહે છે કે ઉત્પત્તિ જે એક જે છે, અને ઉત્પત્તિ એકમાં જ્યારે એ સૃષ્ટિના સર્જનની વાત કરે છે ત્યારે સૃષ્ટિના સર્જનમાં ઈશ્વર જ્યારે કહે છે અને કહે છે કે દેવનો આત્મા હલતો થયો અને કહે છે કે દેવે કહ્યું કે ત્યાં અજવાળું થાવ, અને તે કહે છે કે અજવાળું થાય છે. એનો અર્થ એ કહે છે કે શબ્દ પ્રયોગ જે ત્યાં થયો છે, જે શબ્દ પ્રયોગ મૂળ પ્રાર્થના થયો છે, એ ત્રણ વ્યક્તિત્વ ત્યાં હાજર છે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, એ ત્રણ એ ત્યાં હાજર છે. દે આર પ્રેઝન્ટ ધેર. સો બિફોર ક્રિએશન હી એક્ઝિસ્ટ. એ ત્યાં અસ્તિત્વ એનું હતું જ છે અને રહેવાનું છે. એ બાબત એ ત્યાં એ સમજાવે છે. અને એટલા માટે એ ત્યાં કહે છે, પાઉલ એ કહે છે કે ઈશ્વર એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો ઈશ્વરની પ્રતિમા એટલે ઈશ્વરનું ગૌરવ અને ઈશ્વરનું સત્વ એટલે કે ઈશ્વરના ગુણો જે છે, હી હોલ્ડ્સ ઓલ ધ ડિવાઇન એટ્રીબ્યુટ્સ ઓફ ગોડ, એમ કહે છે. જે દૈવી ગુણો છે એ તમામ ગુણો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ છે અને એ પ્રથમથી જ છે. એને માટે કોઈ અસ્તિત્વમાં લાવવાની એમને કોઈ જરૂર નથી. અથવા તો એમ કે છે જે અસ્તિત્વમાં છે એમાં એમને કોઈ જગ્યાએ એક કમ્પાર્ટમેન્ટલાઇઝડ એટલે કે કોઈ જગ્યાએ ખૂણામાં એક બોક્સમાં મૂકી દેવાની જરૂર નથી. એ પ્રથમથી જ છે અને ઈશ્વરની પ્રતિમા અને ઈશ્વરનું ગૌરવ અને ઈશ્વરનું તેજ છે. બીજી બાબત જે કહે છે કે એનો સૃષ્ટિ સાથેનો સંબંધ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ સૃષ્ટિ સાથેનો સંબંધ જે 16મી કલમમાં આપણે છે, આકાશમાં તથા પૃથ્વી પર જે દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યસનો કે રાજ્ય કે અધિપતિઓ કે અધિકારીઓ, એ સર્વ તેમની મારફતે તથા તેમના માટે ઉત્પન્ન થયા. દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય જે જોઈએ છે, ગીતશાસ્ત્રો 19:1 શું કહે છે? ગીતશાસ્ત્રો 19:1 કહે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દાડાને તેના વિશે કહે છે, રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. એવરીથિંગ આપણે એને જોઈએ છે, અનુભવીએ છે, એ દ્રશ્ય છે. કહે છે કે દ્રશ્યને અને કહે છે કે એનું ઉત્પન્ન કરે છે, અદૃશ્યનું ઉત્પન્ન કરતા છે. અને જ્યારે આ બાબત કહે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને સેવા કાર્યને પૃથ્વી પરના જીવ વિચારીએ ત્યારે એ ગાલિલમાંના સમુદ્રના તોફાનની વાત જો આપણે સમજીએ તો ત્યાં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત?
પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે? જે બે આજ્ઞા આપે છે, જે બે આજ્ઞા આપે છે, કોને આપે છે? જે બે આજ્ઞા આપે છે, બે આજ્ઞામાંની એ બંને આજ્ઞા કોને આપે છે? એક દ્રશ્ય છે અને એક અદ્રશ્ય છે. પવન જે છે એ અદ્રશ્ય છે, જેને જોઈ શકાતો નથી, અનુભવી શકાતો નથી, અનુભવાય છે, જોઈ શકાતો નથી. યુ કાન્ટ એને કે કમ્પાર્ટમેન્ટલાઇઝડ, એને તમે કોઈ બોક્સમાં મૂકી શકો નહીં. અને જે દ્રશ્ય, જે સમુદ્ર હતો, જેને જોતા, જે ઉછળતા હતા મોજા, એની વાત એ ત્યાં કરે છે. આ એક જ ઉદાહરણ તમારી આગળ મૂકીશ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્રશ્ય અને અદ્રશ્યનો કે છે એ કરતા છે. ઇન ધ સેન્સ કે હી ક્રિએટ્સ એવરીથિંગ. નક્ષત્રોને, બ્રહ્માંડને, એ બધું જ જે કહે છે કે એનો, જેને તમે જુઓ છો પણ ભ્રમણ કક્ષાને તમે જોઈ શકતા નથી. કેન યુ સી ધેટ? ઓકે, ઓફકોર્સ વિજ્ઞાન આપણને ઘણું બધું શીખવી જાય છે, નહીં? એ ભ્રમણ કક્ષા દોરીને આપે છે, બરાબર છે ને? પણ આમ નરી આંખે તમે જોઈ શકો છો? વી કેનોટ. આપણે જોઈ શકીએ કે દ્રશ્ય અને અદ્રશ્ય. પણ એની સાથે જે ઓલ એટમોસ્ફિયરિક લેવલ, સાયન્સ કહે છે 7 એટમોસ્ફિયરિક લેવલને તમે જોઈ શકતા નથી, બટ ઇટ ઇઝ ધેર. કહે છે કે એના અને જેને તમે જોઈ શકો છો એ બધાના એ ઉત્પન્ન કરતા છે. અને કહે છે કે એની સાથેનો સંબંધ એ ત્યાં એ સતત છે. એ સર્જન કરીને છોડી દીધું નથી. થોડા સમય પહેલા હું એક અભ્યાસ કરતો હતો, કહે છે કે સર્જનમાં પણ સર્જનનું કાર્ય ચાલુ છે. હી ક્રિએટ્સ ઇન ક્રિએશન, એમ કહે છે. એ દરરોજ એ કાર્ય એ ચાલુ રાખે છે, બરાબર છે? ચાલુ રાખે છે ને, કે નહીં ચાલુ રાખતા? બ્લડ સેલની વાત કરો કે પછી એ મગજમાંના સેલની વાત કરો, હે ને? સાયન્સમાં ભાઈ ઘણા બધા મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા વ્યક્તિઓ હશે. કેટલા બ્રેન સેલ્સ રોજના મરી જાય છે અને કેટલા ક્રિએટ્સ થાય છે? હી ક્રિએટ્સ વિધિન ધ ક્રિએશન, એમ કહે છે. હી કીપ ઓન ડુઈંગ. એ કર્યા જ કરે છે. અને ઘઉંનો દાણો કે છે કે ભોંયમાં પડે નહીં, મરી ના જાય, તો એ 60 ગણા, 70 ગણા, 100 ગણા ફળ આપી શકતું નથી. હી ક્રિએટ્સ વિધિન ધ ક્રિએશન. અને એ કહે છે કે સર્જનહાર ઈશ્વર એ દ્રશ્ય અને અદૃશ્ય રીતે એણે એક સર્જન કર્યું છે, પણ એ સર્જન કર્યા કરે છે. એ ઈશ્વર સર્જનની સાથે સીધો સંબંધ છે, એમ કહે છે. હી હેઝ અ ડિરેક્ટ રિલેશનશિપ. સીધો સંબંધ એનો એ ત્યાં રહેલો છે, એ વાત કહે છે. ઈશ્વર સાથેનો સીધો સંબંધ છે એ આપણે ત્યાં જોઈએ છે. અને કહે છે કે એ આ સૃષ્ટિ સાથેનો સંબંધ એ જ્યાં જોઈએ છે. પણ એ સૃષ્ટિમાં જે વ્યવસ્થા છે, શું લખ્યું છે? રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ, બરાબર? રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ. શું લખે છે પછી આગળ જઈને? એ કહે છે સર્વ તેમની મારફતે અને તથા તેમને માટે ઉત્પન્ન થયા. આઈ હેવ ટુ એક્સેપ્ટ ધીસ. મારે એને સ્વીકારવું રહ્યું કે આ અત્યારે જે કંઈક રાજ્યસનો કે રાજ્યો છે કે અધિપતિઓ કે અધિકારીઓ છે, ઇટ્સ ફ્રોમ હિમ. હી અલાઉઝ. એ આવવા દે છે, એ કરવા દે છે, એ આગળ વધવા દે છે. બટ ઇન બિટવીન્સ ઓફ દેટ, એ બધાની વચ્ચે, બધાની મધ્યે એ ઈશ્વર એની સર્વોપરિતામાં કાર્ય કરે છે. ઈશ્વર એની સર્વોપરિતામાં કાર્ય કરે છે. આઈ થિંક કદાચ ને મહિલા સંગતે આ પહેલીનો શુક્રવાર વિશ્વ પ્રાર્થના દિન તરીકે પાડ્યો હશે, બરાબર છે? અને એમાં ગાઝાપટ્ટીના લોકો માટેની પ્રાર્થના થઈ. ગાઝાપટ્ટીના લોકોની વેદના ત્યાં કહી શકે, જે ત્યાંના પ્રભુના લોકો છે એમની વેદના જે છે શું છે? વાય વી આર ટોર્ચર્ડ બાય એની મીન્સ, એમ કહે છે. શા માટે આ બધા વ્યક્તિઓ દ્વારા અમારું ટોર્ચર કરવામાં આવે છે? હમાસ દ્વારા ટોર્ચર કરવામાં આવે છે. હમાસને ખતમ કરવા માટે ઇઝરાયલ ત્રાટક્યું છે, એમના દ્વારા ટોર્ચર કરવામાં આવે છે. વાય વી આર ટોર્ચર. પણ કહે છે કે પ્રેમથી એકબીજાનું પ્રેમથી સહન કરવા માટે અમને શક્તિ મળે, માટે પ્રાર્થના કરજો. અને આ બાબત જે કહે છે કે વી એક્સેપ્ટ. આ બાબત શું કહે છે? વી એક્સેપ્ટ. અમે એ સ્વીકારીએ છીએ કે એ સમય, એ રાજ્યસનો, એ અધિપતિઓ, એ અધિકાર, એ બધું જ એ જાણે કે ઈશ્વર તરફથી એ આવે છે. પણ એ બધાની મધ્યે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાર્ય કરે છે. એનું કાર્ય ચાલુ જ છે, એ કાર્ય કર્યા કરે છે.
અને એ બાબત એ ત્યાં સમજાવવા માંગે છે. સૃષ્ટિ સાથે સંબંધ, ઈશ્વર સાથેનો એમનો સંબંધ, સૃષ્ટિ સાથેનો એમનો સંબંધ ને સૃષ્ટિમાંનો એમનો જે સંબંધ છે એ જાહેર કરે છે. અને ત્રીજી બાબત જે અહીંયા જે બાબત આપણને 18મી કલમમાં એ જોવા મળે છે ને તે તો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેની મંડળી સાથેનો સંબંધ. શું કહે છે? તે શરીરનું એટલે મંડળીનું શિર છે, તે આરંભ છે એટલે મૂળામાંથી પ્રથમ ઉઠેલા છે, કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય, કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિર તરીકે ઓળખાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મંડળી સાથેનો સંબંધ બતાવે છે શિર તરીકેનો. પાઉલ એક ઉપમા આપે છે ને શિર તરીકેનો. શિર જ ઉડાડી દેતો. શિર એટલે ધીસ ઇઝ આ ગરદનની ઉપરનો જે ભાગ જે છે એની વાત કરે છે. આની વાત કરે છે. કેટલી ઇન્દ્રિયો આવેલી છે અહીંયા? કેટલી ઇન્દ્રિયો આવેલી છે? 5 ઇન્દ્રિયો આવેલી છે. ઓલ 5 એ અહીંયા છે. બરાબર છે ને? આંખ છે, કાન છે, સ્વાદ છે, સ્પર્શ છે. બરાબર છે ને? એ બધી ઇન્દ્રિયો સમજ શક્તિ ઇટ્સ સિયર. અને મગજ ક્યાં મૂક્યું છે? આપણે ઘણી વખત કહેતા હોય છે, કોને હોય મગજ ક્યાં હોય? આપણે માની લીધું છે કે આ લોકોને મગજ અહીંયા હોય. બરાબર ને? પણ ઈશ્વરના વચનોમાં ક્યાંય નથી લખ્યું, એ ક્યાંય બાબત નથી લખી કે એ લોકોને ત્યાં મગજ હોય. એ આપણી માન્યતા છે, એ આપણી ગેરસમજો છે. બાઇબલમાં ક્યાંય લખ્યું નથી. બરાબર ને? એ ત્યાં હંમેશા એ લખવામાં આવ્યું છે. અને ત્યાં શું કહે છે કે એ શિર જે છે ખ્રિસ્ત એ મંડળીનું શિર છે, એટલે કે શરીર છે, એટલે કે શરીરનું એટલે કે મંડળી એ શરીર છે. અહીંયાથી નીચેનો ભાગ એ શરીર તરીકે ઓળખાય છે અને એની ઉપરનો ભાગ જે શિર જે છે એને તરફ ઓળખાય છે. એ શિર કોણ છે? એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ડાયરેક્ટ સંબંધ. શિર જ ઉડાડી દેવામાં આવે તો શિર જ ઉડાડી દેવામાં આવે તો શું થાય? યુ કેનોટ સી, યુ કેનોટ લિસન, યુ કેનોટ ટેસ્ટ, યુ કેનોટ પરસીવ. મગજથી આપણે કહે ને જોઈએ છે, સાંભળીએ છે, સ્વાદ કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ અને પરસીવ જે અહીંયા જે એનાલિસિસ થાય છે, યુ કાન્ટ એનાલિસિસ. સો ખ્રિસ્ત વગર શક્ય છે? મંડળી એ ખ્રિસ્ત વગર શક્ય છે? નથી, ના પાડે છે. અને કહે છે કે એની સાથે સતત જોડાયા છે. એનો અર્થ એમ કે જ્યારે એ જોડાયેલા છે તો મંડળીની એક વ્યવસ્થા જોડે જોડાયેલા છે. એક વ્યવસ્થા જોડે જોડાયેલા છે. એ મંડળીની કોઈ પણ પ્રક્રિયા જોડે જોડાયેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીના ફક્ત સેવા કાર્ય, આધ્યાત્મિક સેવા કાર્યો પૂરતા સીમિત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીમાં એ સતત એ પ્રત્યેક પ્રક્રિયામાં એ કાર્ય કરનાર એ વ્યક્તિ છે. એ કાર્ય કરનાર એ વ્યક્તિ છે. અને સમજણ આપે છે કે સર્વમાં તે શ્રેષ્ઠ થાય. સર્વમાં શ્રેષ્ઠ થાય. અને આ બાબતનું સ્વીકૃતિ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાએ એના પ્રથમ પ્રકરણમાં વિશ્વાસ અને વ્યવસ્થામાં એને જાહેર કરી ચૂક્યું છે. અમલ કોણે કરવાનો છે? અમલ કહે છે કે જે તે પેઢીની વ્યક્તિઓએ અને આગેવાનોએ એ ત્યાં કરવાનો છે. નથિંગ એલ્સ. ખ્રિસ્તને ક્યારેય એમ કહે છે કે એ શરીરથી જુદા ના પાડી શકાય. એ જ રીતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક સમયો અને સંજોગો અને પરિસ્થિતિઓ અને પ્રક્રિયામાં એ કહે છે કે એ શિર બનીને એ હંમેશા હોય છે. અને એટલા માટે તેની સાથે જોડાઈ રહેવું, તેની પાસેથી હંમેશા એ કહે છે કે એમની પાસેથી હંમેશા આદેશ મેળવવો એ પ્રત્યેક મંડળીના શરીરની શરીરના પ્રત્યેક ભાગોનો એ શું છે? ફરજ થઈ પડે છે. આપણે કહે છે જ્યારે બ્રેન ડેડ થઈ જાય તો શું થાય? આપણે કિસ્સા સાંભળ્યા હશે ને, અને કદાચ ને આપણા કેટલાકના કુટુંબોમાં થયા પણ હશે. બ્રેન ડેડ થઈ જાય શું થાય? હલો, બ્રેન ડેડ થઈ જાય તો શું થાય? એ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ ને, ધીરે ધીરે કરીને એ કોલેપ્સ થવા માંડે. અને કોલેપ્સ થઈને આખરે પછી શું થાય? પૂરું થઈ જાય. પ્રભુ
ને જો દૂર કરી દે એ જતા રહે. આપણે ક્રિસમસ પર એવું કરતા છે ને, પેલું ક્રાઇસ્ટ કાઢીને એક્સ લખી દઈએ, ક્રાઇસ્ટ કાઢીને એક્સ લખી દઈએ, હે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાજુ પર મૂકી દો અને સેલિબ્રેટ. એ ઉજવણીમાં કરીએ છીએ. ઓલ્ધો આપણે એવું ઉજવણી કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની, એમના દેહધારીપણાની, પણ એમની જ બાદ બાકી. એ જ રીતે આપણે આપણી દરેક વ્યવસ્થાઓમાં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ શિર તરીકે એ સ્વીકારીને આધીન થઈને એમના તરફથી મળતા આદેશોને એ જાણવા એ આપણી દરેકની એ ફરજ એ થઈ પડે છે. એટલા જ માટે એ આપણને એ કહે છે કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ પિતાને પસંદ પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ એ સંપૂર્ણતા રહેલી છે. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર કે જે પ્રથમથી છે, જેનો એ સૃષ્ટિ સાથે સંબંધ છે, જે સૃષ્ટિમાં જે મંડળી છે એની સાથે પણ એનો સંબંધ એ સીધો અને સાતત્યપૂર્ણ છે. અને એ સંપૂર્ણતા તરફ લઈ જવાનો સંબંધ છે. એ હંમેશા આપણા જીવનોમાં, આપણા કાર્યોમાં, આપણા કુટુંબોમાં અને આપણી મંડળીના તમામ પ્રકારની બાબતોમાં એ યાદ રાખવાની એ બહુ જરૂર છે કે જેથી પ્રભુનો જે આખરી આદેશ, આખરી જે હેતુ છે, ઉદ્દેશ્ય છે, તે એ છે કે વધસ્તંભતા લોહીથી એ સગડાનું સમાધાન કરાવીને તે કહે છે એ બધાને ખ્રિસ્તની પાસે લઈ આવે, બધાને ખ્રિસ્તની પાસે લઈ આવે. So faith is the strong pillar of all orders. વિશ્વાસ, એ ખ્રિસ્ત પરનો વિશ્વાસ એ મને દરેક વ્યવસ્થાના એક મજબૂત સ્તંભ તરીકે મને એ સહાયક, સામર્થ્ય, દોરવણી, માર્ગદર્શક, દીવાદાંડી બંને એ મને એ દોરી જાય છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનને મહિમા પામતા તેની મંડળીને બાંધવાનું એ ચાલુ રાખે છે. ભલો ખ્રિસ્તનું શરીર તરીકે આપણે છીએ ત્યારે, ખ્રિસ્તનું શરીર તરીકે છે ત્યારે એ હંમેશા એ ખાતરી પામવી જરૂરી છે કે હું ખ્રિસ્તના શરીરનો એક હિસ્સો છું. અને મારા શિર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે સૃષ્ટિની પહેલાંથી છે, જે સૃષ્ટિની સાથે છે અને જે ઈશ્વર કે જે સર્વોપરી છે, એ આજે પણ આપણા બધા જ કાર્યોમાં એ ભાગીદાર છે, બધા જ કાર્યોમાં તે ભાગીદાર છે. શું આપણે એ આપણા એક ભાગીદારને સાથે રાખીને એ કાર્ય પૂરું કરવા માંગીએ છીએ કે પછી આપણે એને બાજુ પર મૂકીને આપણે આપણું કામ પૂરું કરીને એને દુઃખી કરવા માંગીએ છીએ? ઇટ્સ અપ ટુ અસ. એ આપણી પાસે છે. પણ આ સમજણ જે પ્રભુ આજે આપણને આપે છે, ત્યારે પ્રભુ આપણને તેની મંડળી બાંધવાને માટેની જવાબદારી આ સમયમાં પ્રભુ આપણને મંડળી બાંધવાની જવાબદારી સોંપેલી છે. એ ફક્ત થોડા સિલેક્ટેડ વ્યક્તિઓને જ નહીં, વી ઓલ. જ્યારે ખ્રિસ્તનું શરીર તરીકે આપણે બધા જ છીએ ત્યારે મારી અને આપણા બધાની એ પ્રથમ ફરજ બની રહેશે કે ખ્રિસ્તના શરીરમાં આપણે સાથે જોડાયેલા રહીને આપણા જે શિરપતિ છે તેની તરફ હંમેશા આપણે આપણું દ્રષ્ટિ રાખીને, આપણું લક્ષ્ય રાખીને તેની સાથે જોડાઈ રહીને તેનું કાર્ય કરવામાં સતત આપણે સતર્ક રહીને આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે. પ્રાર્થનામાં નમીએ, પ્રભુની આપણે સહાય મેળવીએ, પ્રભુની કૃપા આપણે માંગતા રહીએ. પ્રભુ તમારો આભાર આ વચનોને માટે. અને પ્રભુ તમારી મંડળી તરીકે આ જગ્યાએ આ સમયમાં અમને જે જવાબદારી સોંપેલી છે એ જવાબદારી નિભાવવાને માટે પ્રભુ તમારા તરફથી એ મળતા એ તમામ આદેશોને, તમારા તરફથી મળતા એ તમામ એ પ્રભુજી કાર્યો જે અમને સોંપવામાં આવે છે એ કરવાને માટે અને અધીન થઈને એ કાર્ય પરિપૂર્ણ કરવાને માટે પ્રભુ તમે અમને તમારા આત્માથી સતત દોરતા રહેજો કે જેથી કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના લોહીમાં એ સર્વનું સમાધાન કરીને અમે પ્રભુ સાથે મળીને તમારામાં અમે વૃદ્ધિ પામીને તમને મહિમા આપનારા બની રહીએ એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના મારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામની સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુજી, આજના પવિત્ર દિવસે તમારા ઘરમાં તમારી સ્તુતિ અને આરાધના કરવાની તક અમારા જીવનમાં આપી તમારા નામની સ્તુતિ અને ધન્યવાદ કરી શક્યા માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી, તમારા સેવક દ્વારા આજના પવિત્ર વચનો થકી તમે અમારી સાથે વાત કરી છે. અમને એ વચનો પીરસ્યા છે. એ વચનો અમારે સારું દીવારૂપ બને અને અમારા માર્ગોને સારું અજવાળરૂપ થાય તેવું થવા દેજો. પ્રભુજી, તમે ઘણા બધા આશીર્વાદો અમારા જીવનમાં આપ્યા છે અને જે કંઈ અમારી પાસે છે એ સંગળું તમારા તરફથી આવે છે. અમે માગીએ, વિચારીએ, કલ્પીએ તેથી વિશેષ અને ઘણું પ્રભુજી તમે અમને આપ્યું છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એથી વિશેષ પ્રભુ, તમારા એકના એક દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે અમારા પાપોની માફી આપી છે, અનંત જીવનના વારસદાર બનાવ્યા છે અને તમારા બાળકો તરીકે તમે અમને ગણ્યા છે અને સંભાળ્યા છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી, આજના દિવસનો ખાસ આશીર્વાદ પ્રભુજી તમે અમને પમાડો. તમે આપેલા આશીર્વાદો પૈકી જૂજ અર્પણો અમે નમ્રતાથી તમારી હજુરમાં લાવ્યા છીએ. ત્યારે પ્રભુજી, આ લાવનાર પાત્રોને અને આ અર્પણોને પ્રભુ તમે સ્વીકારો અને તમારા મહિમાને અર્થે પ્રભુ વપરાય તેવું થવા દેજો. પ્રભુજી, અમે તમારા બાળકો તરીકે અમારી રૂઢિકરણીઓ દ્વારા તમારા નામનો માત્ર મહિમા કરીએ તેવું તમે થવા દેજો. આ ટૂંકી વિનંતી તારનાર વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં જેમ અમે મારુણીને માફ કર્યા છે તેમ તમે મારું અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પુણ્યથી માર્ષકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમ સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા ઉદ્ધારકર્તા અને મંડળીના શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને આપણા સર્જનહાર અને આપણા પર પ્રેમ રાખનાર ઈશ્વર પિતાનો પ્રેમ અને આપણી સાથે રહેનાર અને આપણને સામર્થ્ય આપીને સતત દોરી જનાર પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણ સર્વની સાથે, તેના તમામ વાલાઓની સાથે, તેની મંડળીની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હો છો. આમીન. Thank you.